ઉમેદવાર છે, ભણતરનું તો મને ખબર નથી, પણ એને બહુ બધા મેડલ મળેલા છે. આપણે અહીંયા જે ભાજપના ઉમેદવાર છે ને, બહુ બધા મેડલ મળેલા છે આંતરરાષ્ટ્રીય. હું કેટલાક મેડલ તમારી સામે મૂકવા માટે લાવ્યો છું. એમને મેળા ને મેડલ જુઓ, એક મેડલ છે આપણા ધારાસભ્યને મળેલું છે. મહાપાલિકાની પાણી સમિતિના ચેરમેન પ્રવીણ ઘોઘારી સહિત 14 જણાએ જમીન પચાવી પાડી. મારું નથી, સમાચાર પત્રમાં છપાયેલું મેડલ છે. એમએલએ પ્રવીણ ઘોઘારી સહિત 14 સામે નોંધાયેલા જમીન કૌભાંડના ગુનામાં એકની ધરપકડ. બીજું મેડલ રેતી ચોરી, ઓલું જમીનમાં ફાવતું નહોતું. રેતી ચોરીમાં ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીને 80 લાખનો દંડ. જોજો આપણા છે આ મેડલ, આપણે 5 વર્ષ પહેલા મત આપેલો. જમીન હડપવાના કેસમાં કોર્ટે જામીન નામંજૂર કરી દીધા. ઉપર લખ્યું વાંચજો, જામીન આપવાથી સમાજ પર વિપરીત અસર પડી શકે. હવે જેને કોર્ટ એમ કે આને જામીન આપવાથી સમાજ ઉપર વિપરીત અસર પડે, તો આને મત આપો સમાજ ઉપર કેટલી વિપરીત અસર પડે? આ મારે ને તમારે વિચારવાનું છે. આ હું નથી કેતો આ પેપરનું કટિંગ છે. માટે હવે વિચારજો કે આપણે હજીવાર આવા લોકોને ચાન્સ આપવા છે, આવા લોકોને મત આપવા છે. કે અહીંયા એક યુવાન બેઠો છે, એનું નામ છે મનોજ